હેલો મિત્રો, આરપી ડિજિટલ એકાઉન્ટમાં તમારું સ્વાગત છે. આજે હું તમને શીખવાડીશ જીએસટી ન્યૂ અપડેટ આવ્યું છે તેના વિશે હું તમને સંપૂર્ણ માહિતી આપજો. તો વિડીયો લાસ્ટ સુધી જોજો, તમારા માટે ખૂબ મહત્વનો છે અને ઇન્ફોર્મેશન લાયક છે. ઓકે, તો વિડીયો સ્ટાર્ટિંગ કરીશું. પોઈન્ટ 1, જીએસટી સ્ટ્રક્ચર સિમ્પ્લિફાઈડ. ઓકે, તો અગાઉ 4 સ્લેબ 5%, 12%, 18%, 28% અને હતા, એ તમને ખબર છે. ઓકે, 5, 12, 18 અને 28 હતા ને હવે મેન બે સ્લેબમાં કન્વર્ટ થવાના છે, 5 અને 18માં. ઓકે, 0%, 12%, 5%, 18% અને 28% જીએસટી રેટ ઇન ઇન્ડિયામાં લાગુ હતા 2017 થી માંડીને આજ સુધી. ઓકે, તો હવે 3 તારીખ 3-4 સપ્ટેમ્બર 2025 ના રોજ જીએસટી કાઉન્સિલની એક મિટિંગ હતી. તેમાં નક્કી કરેલું છે કે જીએસટી ન્યૂ સ્લેબ માટે મિટિંગ છે. તો આજે હું તમને સંપૂર્ણ માહિતી ફૂલ એનાલિસિસ કરી છે, ફૂલ નોલેજ એનાલિસિસ કરીને હું વિડીયો બનાવું છું. તો જોજો તમે. તો સાથે ખાસ સીન એન્ડ વેરી ગુડ માટે એક ઉચ્ચ જીએસટી લાવ્યું છું. 40% જીએસટી સ્લેબ દાખલ કરાયો છે. જેમાં પાન મસાલા, ઓકે, જેમાં પાન મસાલા, તમાકુ, સોય, કેફીન, ગોળી, જનરેટ, ડીપ ડ્રિંક્સ, મોટર, સબ, યાર્ડ, હેલિકોપ્ટર જેવા વસ્તુઓ સમાવેશ આવે છે. હવે જે સિગરેટ છે, તમે ચિત્ર દ્વારા જોઈ શકો છો. જે સિગરેટ છે, હેલિકોપ્ટર છે, આ વસ્તુ એવી છે, લક્ઝરી આઇટમ છે. આ લક્ઝરી આઇટમ છે. આ વસ્તુ એવી છે જે માણસો તેનાથી જીએસટીને ગવર્મેન્ટને એમ ફાયદો છે. જીએસટી વધુ એટલે મોંઘી વસ્તુ થશે તો એમ સિગરેટના લોકો પીતા, તમાકુ પાછળ જતે લોકો ઓછા જશે. આ ખાસ નિયમ, સારો નિયમ લાવ્યો છે ગવર્મેન્ટે. ઓકે, હેલિકોપ્ટર આ વસ્તુ 40%માં આવશે. ત્યારબાદ તમામ નવા જીએસટી 22 સપ્ટેમ્બરથી લાગુ થવાનું છે. ઓકે, હવે ફાઇનલ ડિસિઝન આજે થઈ ગયું છે. 5 અને 18 અને 28 આ 3 જીએસટી સ્લેબ રહેશે. પણ આ ક્યારે અમલમાં આવશે? 22 સપ્ટેમ્બર, નવરાત્રિના ફર્સ્ટ ડે, પહેલો નવરાત્રિનો દિવસથી આ લાગુ પડશે. જેનાથી લોકોને નવરાત્રિમાં કપડાં, દિવાળીમાં સિઝનમાં કપડાં લેવામાં સસ્તું મળે, એના માટે ગવર્મેન્ટ 22 સપ્ટેમ્બર 2025માં લાગુ કરે છે. ઓકે, ત્યારબાદ શું સસ્તું થશે? હવે રિડ્યુસ જીએસટી રેટ, ઘરના ઉપયોગી ઘણી વસ્તુઓ હવે જીએસટી 5% હેઠળ આવી જશે. જેમ કે ચના, પનીર, ડ્રાય નટ્સ, કન્ડેન્સ મિલ્ક, બટર, ઘી, પેકેજ્ડ ફૂડ, સ્નેક, પર્સનલ કેર આઇટમ, શેમ્પૂ, સોપ, ટૂથપેસ્ટ, કિચનવેર, એગ્રીકલ્ચર મશીનરી, શેવિંગ મશીન, જીવન અને સ્વસ્થ વીમા. હવે દેખો, જેવી પનીર વીમી તમે જોવા મળે છે. ઓકે, હવે જીવન સ્વાસ્થ્ય વીમા જે પર જીએસટી લાગુ પડશે નહીં. હવે આ જીએસટી પર 0 રેટ થઈ ગયું છે. ઓકે, હેલ્થ ઇન્સ્યોરન્સ, જીવા વીમા ઇન્સ્યોરન્સમાં ઓલ પ્રકારના ઇન્સ્યોરન્સ પર હવે 0 રેટ થઈ ગયા છે. હવે દવાઓ, દૂરદર્શન, કનૈયાઓ, ડાયગ્નોસિસ કિટ, મેડિકલ ઓક્સિજન બધા જીએસટી ઘટાડીને હવે કંઈ 5% અથવા 0માં કર્યા છે. હવે મેડિસિનનો ઇમેજ તમે જોઈ શકો છો. મેડિસિન હવે 5%માં થઈ જશે. શું મોંઘું થશે? ઇન્ક્રીઝ યોર જીએસટી રેટ. શું વધાર્યું છે? મોંઘું થશે. શું હોય? સીન એન્ડ ગુડ લક્ઝરી આઇટમ માટે જીએસટી 40% થશે. જેમાં સામેલ છે પાન મસાલા, તમાકુ, એરેન્ટેડ એન્ડ બેવરેજ, હાઈ લેવલ વ્હીકલ, કાર ઓન 50 1200+ સીસી, મોટરસાઇકલ અબવ 350 સીસી, જેટ, પ્રાઇવેટ એરક્રાફ્ટ. ઓકે, હવે તમે જોઈ શકો છો ગાડી. વાહનો પર શું અસર? નાના કાર, પેટ્રોલ 1200 સીસીથી નીચે, ડીઝલ 1500 સીસીથી નીચે, જે બે ટુ વ્હીલર 350 સીસીથી નીચે હવે જીએસટી માત્ર 18% હેઠળ જ આવશે, જેથી ફેસ્ટિવલ દરમિયાન સસ્તું જેવી લાગશે. ઓકે, મોટી કાર અને મોટરસાઇકલ હવે 40% જેવા આવશે. ઈ વાહનો પર જીએસટી પર 5% તેમજ રહેશે. ઓકે, થેન્ક યુ.